હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જવાહર નવોદય યુટ્યુબ ચેનલ ચેતન્ય ક્લાસીસ. અને જવાહર નવોદયનું છેલ્લું ચેપ્ટર ભૂમિતિ અને મસ્ત મજાનું નાનકડું એવું છે, પણ યાદ એટલે રાખવાની જરૂર છે કે ધોરણ 6 થી 10 માં આ બધું જ પાછું રિપીટ છે. થોડાક નાના એવા કન્સેપ્ટ છે, જોઈ લઈએ. ચલો, બિંદુ કોને કહેવાય? જેને એક ટપકા સ્વરૂપે દર્શાવી શકાય, જેની લંબાઈ માપવી હોય તો ન મપાય, પહોળાઈ માપવી હોય તો ન મપાય, જાડાઈ માપવી હોય તો ન મપાય, એને ફક્ત સ્થાન ક્યાંક દર્શાવવા માટે વપરાય, એને શું કહેવાય? બિંદુ. નેક્સ્ટ, એક સીધી રેખા કે જે અનંત સુધી વિસ્તરેલી હોય. આ એરો આપે ને એટલે ક્યાં સુધી જાય છે એને નક્કી જ નથી, તો આને કહેવાય રેખા. અને જો તમારે પાછળ પોઈન્ટ આવી જાય એટલે કે એરો નથી આપ્યો તો એને કહેવાય રેખાખંડ. અને એક જ બાજુ એરો આપ્યો હોય તો કિરણ. તો આને યાદ રાખવાની એક રીત બતાવું. જો રેખામાસી છે, એના હસબન્ડ રેખાખંડ છે, અને રેખામાસીના બેન છે કિરણ. રેખામાસીના હસબન્ડની બોલવા દેતા નથી, એટલો જીભડો ચલાવે છે, એટલે બે મોઢે આવે છે. રેખા કેટલા મોઢા હોય? બે. રેખાખંડને બોલવા જ નથી દેતા, એટલે મોઢું બંધ. કિરણ હજી આની બેન છે એટલે એના જેવી જ હોય, સાસરે નથી ગઈ એટલે એક જ મોઢું ચલાવે છે. પતિ રેખાને બે, રેખાખંડને એકય નહીં, રેખા કિરણને એક મોઢું. પતિ ગયું. સમતલ એટલે શું? રેખાઓથી બનતી બંધ આકૃતિ, એને શું કહેવાય? સમતલ. ચલો, ખૂણો ક્યારે બને? બે કિરણ ભેગા થાય ને અને ક્યાંય છેદે ને તો એ શું બનાવે? ખૂણો. તો ખૂણાના ત્રણ પ્રકાર છે: લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ. જોજો, અહીંયા તમારી બે આંગળી એકદમ આમ સીધે સીધી થઈ જાય, ન થાય. તો જેનો ખૂણો 90 થી ઓછો આવે, જેનું માપ 90 થી ઓછો આવે એ લઘુકોણ. 90 જ આવે, ફીટો ફીટ 90 આવે તો કાટકોણ, અને 90 થી વધારે આવે તો ગુરુકોણ. રેડી? ફરીથી 90 આવે એના કરતા સીધું આ ટેબલ જ લઈ લો. ચલો, આ બધી આવી ગઈ એમાં. જો જેનું માપ 0 થી મોટું, 90 થી નાનું, એટલે જો આ 90 થી નાનો સકડાનો છે એટલે લઘુકોણ થયું. એક્ઝેક્ટ 90 તો કાટકોણ થયો, અને 90 થી વધી જાય ગુરુકોણ થયો. કમ્પ્લીટ. પછી સરળ કોણ એટલે કેટલો થાય? 180. આમ સીધે સીધો થઈ જાય ને, પછી આમ થાય તો ભલે, આમ થાય તો ભલે, આવું થાય ને, આને 180 કહેવાય. બીજું, જ્યાં ખૂણો બને છે એની બીજી બાજુ ખૂણો બને તો એને પ્રતિબિંબ કોણ કહેવાય, અથવા તો પ્રતિબિંબ કોણ કહેવાય, અથવા તો કેવો કોણ કહેવાશે? ચલો બોલો. વિપરીત કોણ કહેવાશે. શું કહેવાશે? કોણનો વિપરીત. અને આખો ખૂણો લ્યો ને તો 360 થાય, એટલે આનું માપ કેટલું થાય? 360 થાય. ખુશ ગયા? ડાઉટ છે કઈ? કમ્પ્લીટ. ફરીથી, લઘુકોણ 90 થી નાનો, કાટકોણ એક્ઝેક્ટ 90, ગુરુકોણ 90 થી મોટો, સરળ કોણ 180, વિપરીત કોણ એટલે જે ખૂણો આપ્યો હોય એને 360 માં બાદ કરવાનો, અને સંપૂર્ણ કોણ એટલે 360. એટલે આખું સર્કલ પૂરું કરે ને 360 નું થાય. રેડી? અને એના ઉપરથી એક જ દાખલો નવોદયમાં પૂછાણો છે. જો તમારે આમાં બધાય ખૂણે માપ ગોતવાના છે, કેટલા થશે એમ. રેડી? જો ક્યાંથી શરૂ કરવાનું? AOB, પછી BOC, પછી COD. તો આપણે એટલી ખબર છે કે બધાયનો સરવાળો કેટલો થાય? 360. તો કરો ને સરવાળો. x 2x 4x 6x અને 100 બરાબર 360. હવે હગાવાલા એક બાજુ રાખો, એટલે આને એક બાજુ રાખો. 1 ને 2 3, 3 ને 4 7, 7 ને 6 13x. 100 ને સામે લીજો. 360 માંથી 100 જાય કેટલા વધશે? 260. હવે x ગોતવા છે ને તો 260 ના છેદમાં 13, 13 દુ 26 હિસાબે કેટલા આવશે? 20. તો x બરાબર કેટલા થયા? 20. હવે તમારે જો પહેલા આ એવી રીતે લખવાનું છે, માપ તો આપ્યા જ હશે. તો x બરાબર 20, 2x એટલે 20 ના ડબલ 40, 4x એટલે 20 ના 4 ગણા 80, 6x એટલે 20 છંગ 120. તો જવાબ કેટલો આવશે? 20 40 80 અને 120. 20 40 80 અને 120. કમ્પ્લીટ. લ્યો ચેપ્ટર ડન છે. કમ્પ્લીટ. તો અહીંયા તમારો નવોદયનો સિલેબસ પૂરો થાય છે.
જે કંઈ પણ બાળકો તૈયારી કરે છે આ બધા જ વિડીયો મેથેમેટિક્સના મેક્સિમમ રિવિઝન કરજો, મેક્સિમમ પેપર સોલ્વ કરજો, મેક્સિમમ તમારે બુકમાં આપેલ એક્ઝામ્પલ સોલ્વ કરજો, એટલે ક્યાંય નહીં અટકો એ મારો પ્રોમિસ છે. ઓકે, અને કંઈક નવી માહિતી સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય.